ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ ગ્રામીણ વિસ્તાર, જે સનાથલ વિસ્તાર કહેવામાં આવી રહ્યો છે। એક બે દિવસ અગાઉ જે એક હત્યાની ઘટના ઘટી હતી, એક નાની એવી વાત જે લગ્ન પ્રસંગમાં કંઈ બની હતી ને તેને લઈને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને એક વ્યક્તિને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી। છરીઓના ઘા ઝીકીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી, જે વિસ્તાર ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે। પરંતુ ચાંગોદર પોલીસે હત્યારાઓને ઝડપી પડ્યા છે અને આજ રોજ સનાથલ ખાતે રીકન્સ્ટ્રક્શન એટલે કેવી રીતે હત્યાને અંજામ આપ્યો હતો તેના માટે લાવવામાં આવ્યા છે। જોઈશું તમામ ઘટના કેવી રીતે આ ઘટના ઘટી હતી। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ। જે મારા ભાઈ જોડે જે બનાવ બન્યો હતો એ બનાવની નિમિત્તે મેં ફરિયાદ કરી હતી, કાયદા પર ભરોસો રાખીને કરી હતી। પણ જે રીતે પોલીસે આજે રીકન્સ્ટ્રક્શન માટે અહીંયા હાજર થઈ, આખું ગામ સમક્ષ લોકો કરુણાથી લાગણીથી જોવા આવ્યા હતા કે પોલીસ કેટલી કડક કાર્યવાહીથી આ કામ ધરે છે। પણ પોલીસની કાર્યવાહી જોતા એવું લાગે છે કે ખરેખર અમે ફરિયાદી નથી, અમે લોકો ગુનેગાર છે। અને જે લોકો ગુનેગાર છે એમને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે લાવીને પાછા મેળવવામાં આવે છે। તપાસમાં મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે બી મેં એમને સખત રીતે કીધું હતું કે જે ગુનેગારો આંખ સમક્ષ છે પાંચે એ તો છે જ, પણ એની પાછળ જેટલા બી શંકાસ્પદ વ્યક્તિ હોય એમને રજૂ કરવાની અને એમને આગળ લાવવાની ફરજ તમારી છે, તમારી પાસે પાવર છે। ચંદ્રશેખર ચૌહાણ। રામભાઈ, જે 2 દિવસ પહેલા હત્યાનો બનાવ બન્યો, આજે આરોપીઓને અહીંયા રીકન્સ્ટ્રક્શન કરવા માટે લાવ્યા, શું કહેશો આ રીકન્સ્ટ્રક્શન? પંચનામું કરવા જે માટે લાયા એ પ્રભાવે પોલીસે જોઈએ એવું કામ કર્યું નથી। આખું ગામ ભેગું થયું, ગામ આખું સમક્ષ ઊભું થયું, ઠાકોર સમાજ હતો, હરિજન સમાજ હતો, દરબાર સમાજ, દરેક અન્ય જ્ઞાતિ હાજર હતી। તો એ લોકોએ રીકન્સ્ટ્રક્શન માટે લાયા તો પોલીસને ગાડીમાં ક્યાં આરોપીને લઈને ઘર સુધી લઈ જવું પડે? પોલીસની ફરજ શું આવે છે કે ભાઈ આરોપીને ગામને આજે ગુનો નાનો ગુનો તો બન્યો નથી મર્ડરનો, જે આ ગુનો નાનો તો છે નહીં, બહુ મોટો ગુનો બની ગયો છે। તો આજે બીજી પબ્લિકને અસર શું પડશે? આને આવી સેવા પોલીસ આપશે, ઘર સુધી ગાડી લઈ જાય, ગાડીમાં બેસાડીને આરોપીને લઈ જાય, તો આ તો વ્યાજબી નથી જ ને। જે તપાસ થઈ રહી છે, તપાસ ઉપર ક્યાંય કોઈ શંકા કુશંકા આ એક થયું ને, વીઆઈપી સ્ટેટમેન્ટ મળી તો આરોપી આજે આ ગામની અંદર કાલ બીજો બનાવ બનશે આવો, તો આ બનાવ ગામની અંદર આવા બનાવ ચાલુ જ રાખવાના। અમારે શું માંગ છે હવે? શું કોઈ અન્ય ખોટો છે, અમને અમારો આ ન્યાય ખોટો મળ્યો છે। અન્ય કોઈ એજન્સી તપાસ કરે એવી માંગ? હા, એસીબી ને આપો, આમ ગાંધીનગર એસીબી ક્રાઇમ બ્રાન્ચના કેસ આપવો પડે, આની પાસે તપાસ તો ગોતવી પડશે ને। એટલે અમારો ભય જતો રહ્યો છે। આ 5 સિવાય અન્ય કોઈ આ ગુનાની અંદર સામેલ હોય? આ લેવા એ સામેલ જ કહેવાય ને। ગાડી લઈને આજે માણસને લેવા આવે છે આરોપીને, તો કોઈ આરોપીને એમને તો કોઈ લેવા આવતો નથી, આજે આરોપીને લઈ જાય છે, સેવા આપે છે, એનો મતલબ શું થયો? એ બી સંકળાયેલો જ છે ને। અમે એ લોકોને સજા થવી જોઈએ। મહેશ ઠાકોર। મહેશભાઈ, જે ઘટના ગામની અંદર બનેલી છે, હા, શું કહેશો એને લઈને? જે આ પરિવારે આ જે આ ગામના દરબારના યુવકને જે મારી નાખ્યો એ ખોટું થયું છે। અને બીજા અમારા ઠાકોર સમાજના છે ગામમાં, અમારો ફળિયાના ઠાકોર એમના નાક બહાર કાઢવા માંગે છે, કેમ કે એ આ ખોટું કર્યું છે અને એ ભાઈ ઉપર પહેલા બી આ કેસ બનેલા છે ઝઘડાના ને એવા। તો અમે આ જે ભાઈ અમારા એક્સપર્ટ થઈ ગયા છે દરબાર, એમના જોડે છે, પૂરા ફળિયાના અમારા ઠાકોર સમાજના લોકો આ દરબાર સમાજના જોડે છે અને અમારી ગામમાં જોઈએ નહીં અને એનું સરઘસ કાઢો એવી અમારી માંગ છે।